સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી બાળ તસ્કરીના મામલે આ સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, હિંમતનગર ખાતે બાળ તસ્કરી મામલે આ સમાચાર મળી રહ્યા છે। સમગ્ર ઘટનામાં 60,000 રૂપિયાના વ્યાજની વાત ખોટી છે। 4 લાખમાં પિતા અને બાળકીના પિતરાઈએ બાળકીને વેચી હોવાની વાત સામે આવી છે। રાજસ્થાનના અલવરના વ્યક્તિને વેચી હતી આ બાળકી। આપને જણાવી દઈએ, ઉમેદભાઈ નટ નામના શખ્સને બાળકીનું વેચાણ કરવામાં આવ્યું હતું। ત્યારે બાળકી 18 વર્ષની થયા બાદ પરણાવવા માટેનો કરાર પણ કરવામાં આવ્યો હતો। ઉમેદભાઈ નટના દીકરા સાથે પરણાવવાનો આ કરાર હતો। ત્યારે પોલીસ દ્વારા અલવર ખાતેથી બાળકીને હિંમતનગર લાવવામાં આવી છે। બાળકીને પોલીસ દ્વારા મેડિકલ ચેક અર્થે ખસેડવામાં પણ આવી છે। ત્યારે 4 લાખમાં પિતા અને બાળકીના પિતરાઈ ભાઈએ બાળકીને વેચી હોવાની વાત સામે આવી છે। આપને જણાવી દઈએ સમાચાર, જેમાં હિંમતનગર ખાતે બાળ તસ્કરી મામલે આ સમાચાર સાબરકાંઠાથી। સમગ્ર ઘટનામાં 60,000 રૂપિયાના વ્યાજની વાત ખોટી છે। 4 લાખમાં પિતા અને બાળકીના પિતરાઈએ બાળકીને વેચી હોવાની વાત સામે આવી છે। ત્યારે રાજસ્થાનના અલવરના વ્યક્તિને આ બાળકી વેચી હતી। ઉમેદભાઈ નટ નામના શખ્સને બાળકીનું વેચાણ કર્યું હતું। બાળકી 18 વર્ષની થયા બાદ પરણાવવા માટેનો કરાર પણ કરવામાં આવ્યો હતો। ઉમેદભાઈ નટના દીકરા સાથે પરણાવવાનો આ કરાર હતો। જો કે પોલીસ દ્વારા અલવર ખાતેથી બાળકીને હિંમતનગર લાવવામાં આવી છે।